ગોત્રી GMERS હોસ્પિટલમાં આધુનિક સુવિધાનો ઉમેરો, દર્દીઓને મળી રહી અદ્યતન સારવાર. વડોદરાની GMERS હોસ્પિટલ આજે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશાનું નવું કેન્દ્ર બની રહ્યું છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર અનુપ ચંદાણીના માર્ગદર્શન અને સતત પ્રયાસોના પરિણામે હોસ્પિટલમાં આધુનિક આરોગ્ય સુવિધાનો સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલનું મુખ્ય લક્ષ્ય દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં તથા મોંઘા ખર્ચથી રાહત આપીને સરકારી હોસ્પિટલમાં જ ગુણવત્તાયુક્ત અને અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવાનું છે. આ દિશામાં છેલ્લા કેટલાય સમયથી અનેક મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં જેટકોના CSR ફંડના સહયોગથી હોસ્પિટલમાં નેવિગેશન સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. અદ્યતન ટેકનોલોજી ખાસ કરીને જટિલ નાક અને સાઇનસ સંબંધિત સર્જરીઓમાં ખૂબ વધુ ચોકસાઈ અને સુરક્ષા સાથે સારવાર કરવામાં મદદરૂપ બની રહી છે. આ ઉપરાંત હોસ્પિટલમાં ભવિષ્યમાં એનેસ્થેસિયા વર્કસ્ટેશન અને આંખના દર્દીઓ માટે NDA લેઝર જેવી આધુનિક સુવિધાઓ ઉમેરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. સાથે જ દર્દીઓ અને તેમના પરિવારજનોને વધુ સારી સુવિધા મળે તે માટે હોસ્પિટલના ટોયલેટ બોક્સના નવીનીકરણ અને સ્વચ્છતા વ્યવસ્થાને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ડૉક્ટર અનુપ ચંદાણીના નેતૃત્વ હેઠળ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે અનેક દર્દીઓને નજીવા ખર્ચે અથવા તો વિનામૂલ્યે અદ્યતન સારવાર મળી રહી છે. સ્થાનિક નાગરિકો અને દર્દીઓના મતે ગોત્રી GMERS હોસ્પિટલ આજે માત્ર સારવારનું કેન્દ્ર નહીં પરંતુ સામાન્ય અને આર્થિક રીતે નબળા વર્ગ માટે સંજીવની સમાન સાબિત થઈ રહ્યું છે. હોસ્પિટલને વધુ સુસજ્જ અને દર્દી કેન્દ્રિત બનાવવા માટે ચાલી રહેલા પ્રયાસો આરોગ્ય ક્ષેત્રે એક સકારાત્મક ઉદાહરણ તરીકે ઉભરાઈ રહ્યા છે. હું ડૉક્ટર અનુપ ચંદાની, સુપ્રિન્ટેન્ડન્ટ GMERS હોસ્પિટલ ગોત્રી વડોદરા. આજે આપના માધ્યમથી જણાવું છું કે અમને ગેટકો તરફથી CSRમાં એક અતિ આધુનિક નેવિગેશન સિસ્ટમ મળેલ છે. આ નેવિગેશન સિસ્ટમ નેઝલ સર્જરીઝ, જે નાકની સર્જરીઝ હોય એમાં યુઝ થતું હોય છે. આજે પહેલાંના જમાનાની જેમ સર્જરી બહુ મોડર્નાઇઝ થઈ ગઈ છે. એક એન્ડોસ્કોપિક કેમેરા આવે જે અંદર નાખીને આપણે અંડર વિઝન સર્જરી કરી શકતા હોઈએ છીએ. તો એન્ડોસ્કોપિક કેમેરાઝની બી એક લિમિટેશન હોય છે કે થોડા સ્ટેપથી આગળ જઈ શકાતું નથી એનાથી, અને સર્જરીમાં ક્યારેક કોઈ કોમ્પ્લિકેટેડ કેસ નીકળે તો એવામાં પછી તકલીફ પડતી હોય છે. તો એ તકલીફ ના થાય એના માટે આ નેવિગેશન સિસ્ટમ ખૂબ જ જરૂરી અને ઉપયોગી ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેનાથી આપણે નાકના અંદર સુધી અને ઇવન જે સ્કલના બેઝ સુધી પણ આપણે કેમેરાથી જોઈ શકાશે અને એની સર્જરી કરી શકાય. તો સર્જનને એક પ્રોપર સર્જિકલ ફિલ્ડ મળે જોવા માટે, અને કોઈ બી કોમ્પ્લિકેટેડ કેસીસ હોય જ્યાં આસાનીથી બીજા કેમેરાસથી ના પહોંચી શકાય એવી જગ્યામાં પણ આ સિસ્ટમથી આપણે જઈ શકીશું અને એ સર્જરી કરી શકીશું. આજે મારો ENT ડિપાર્ટમેન્ટ ખૂબ જ ધન્ય છે આના માટે કે એ લોકોને આટલી સારી સિસ્ટમ, જે કોઈ પણ ગવર્મેન્ટ સેટઅપમાં કદાચ નહીં હોય એવું એક નેવિગેશન સિસ્ટમ આપણને આજે ડોનેશનમાં ગેટકોએ આપ્યું છે. હું ગેટકોનો બી ખૂબ ખૂબ આભારી છું કે એમના CSR એક્ટિવિટી હેઠળ એમને GMERS ગોત્રીને આટલી સારી અમૂલ્ય વસ્તુ આપી છે. ગેટકો ખાલી ENT ડિપાર્ટમેન્ટ નહીં પણ અમારા GMERS હોસ્પિટલમાં ઘણી બધી એવી CSR એક્ટિવિટી કરી છે, જેમાં અત્યારે એક એનેસ્થેસિયા વર્કસ્ટેશન, એક ઓફથેલનું NDA લેઝર એ પણ વિચારણામાં છે, અને એ પણ તરત જ એક જ મહિનામાં પછી ડોનેશનમાં મળી જશે આપણને ગેટકો તરફથી. તદુપરાંત ગેટકોના CSR એક્ટિવિટી હેઠળ જે હાઇજીનનો પાર્ટ હોય છે એમાં આપણા હોસ્પિટલમાં જે મોસ્ટ કોમનલી યુઝડ ટોયલેટ બ્લોક યુઝ થતા હોય છે એવા ટોયલેટ બ્લોકનું રિનોવેશન અને મેન્ટેનન્સ અલોંગ વિથ મેન પાવર એ CSR એક્ટિવિટી હેઠળ આપણને ગેટકો કરી આપવાનું છે. હું ગેટકોનું ફરી ખૂબ ખૂબ આભારી છું કે ગરીબ દર્દીઓને આનાથી ખૂબ જ લાભ મળે છે. તમારું જે CSR એક્ટિવિટીના ડોનેશનથી અમને આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે મળી રહે છે એ અમે દર્દીઓના હિત માટે, એમની સારવાર માટે ઉપયોગ કરીએ છીએ અને એનો ઘણો ફાયદો થતો હોય છે. થેન્ક યુ.